ભારતીય બજારો માટે સારા સંકેતો. એફઆઈએસને કેશમાં વેચવાલી, પરંતુ ઇન્ડેક્સમાં શોર્ટ કવરિંગ. ગિફ્ટ નિફ્ટી આશરે 90 પોઈન્ટ્સ ઉપર. એશિયામાં પણ મજબૂતી. ત્યાં જ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા યુએસના બજાર. રિટેલ મોંઘવારી વધ્યા બાદ ફેડના વ્યાજ દર ઘટાડવાની આશાએ ભર્યો જોશ. ઇન્ફોસિસે 19% પ્રીમિયમ સાથે 1800 રૂપિયા પ્રતિ શેર પર શેર બાયબેકની કરી જાહેરાત. કંપની બાયબેક પર 18,000 કરોડ રૂપિયા કરશે ખર્ચ. ટેન્ડર રૂટ મારફત પાછા ખરીદશે 10 કરોડ શેર્સ. કંપનીના ઇતિહાસમાં સૌથી મોટું બાયબેક. લોધા ડેવલપર્સે મહારાષ્ટ્ર સરકાર સાથે કર્યા 30,000 કરોડના કરાર. ગ્રીન ઇન્ટિગ્રેટેડ ડેટા સેન્ટર પાર્ક બનાવવા માટે કર્યા MOU. આજે આવશે ઓગસ્ટના રિટેલ મોંઘવારીના આંકડા. CNBC TV 18ના અનુમાન મુજબ રિટેલ મોંઘવારી 1.55%થી વધી થઈ શકે છે 2.2%. અને માર્કેટ રેગ્યુલેટર્સ સેબીની આજે મહત્વની બેઠક. મોટા IPOમાં ઓછી હિસ્સેદારી વેચવા પર મળી શકે છે છૂટ. સાથે જ વાયદામાં રિટેલનું પાર્ટિસિપેશન ઘટાડવાની પદ્ધતિઓ પર થઈ શકે છે ચર્ચા.